હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે ગતિ એટલે શું, ગતિના ઉદાહરણ, આ ઉપરાંત કોઈ પણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેવું ક્યારે કહી શકાય, તેમજ આપણે ગતિના અલગ અલગ પ્રકારો વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગતિ એટલે શું, ગતિની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. તો ગતિને સમજવા માટે મેં એક સિમ્પલ આકૃતિ મેં તમને અહીંયા બતાવી છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં એક સમસ્થિતિ સપાટી પર એક બ્લોક, એક પદાર્થને દર્શાવેલો છે. ટી બરાબર 0 સમયે આ પદાર્થનું સ્થાન x બરાબર 0 છે. આ પદાર્થ કે આ બ્લોક પર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. પરિણામે ટી બરાબર ટી સમયે આ પદાર્થનું સ્થાન x બરાબર x છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જેમ સમય બદલાય છે તેમ અહીંયા પદાર્થનું સ્થાન બદલાય છે. ટી બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન x બરાબર 0, ટી બરાબર ટી સમયે પદાર્થનું સ્થાન x બરાબર x છે. તો આપણે કહી શકીએ કે આ પદાર્થ ગતિ કરે છે. કેમ ગતિ કરે છે? કારણ કે સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય છે. આથી આપણે કહી શકીએ કે પદાર્થ ગતિ કરે છે. તો ગતિની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ? તો ગતિની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. સિમ્પલ વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે કે જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય, જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા લખી છે, દરેક વિદ્યાર્થી યાદ રાખવાની. ચલો મારી સાથે રિપીટ કરો. જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. હવે સમગ્ર વિશ્વની અંદર ગતિ એક સામાન્ય બાબત છે અને સમગ્ર વિશ્વની અંદર ગતિનો જે ખ્યાલ છે એ ગતિનો ખ્યાલ પાયાનો, સર્વસામાન્ય, સાપેક્ષ અને વ્યાપક છે. આપણે દોડીએ છીએ, આપણે ચાલીએ છીએ, તે ગતિના ઉદાહરણ છે. રસ્તા પર ગતિ કરતા વાહનો, આકાશમાં ઉડતા પક્ષીઓ, વિમાનો વગેરે ગતિના ઉદાહરણ છે. આ ઉપરાંત નદીમાં વહેતું પાણી, આપણા શરીરની અંદર ભ્રમણ કરતું લોહી, પૃથ્વીનું પોતાની ધરી પર ધરી ભ્રમણ અને સૂર્યની આસપાસ કક્ષીય પરિભ્રમણ તે પણ ગતિનું ઉદાહરણ કહી શકાય. તેવી જ રીતે આકાશગંગાની અંદર સૂર્યની ગતિ તે પણ ગતિનું ઉદાહરણ થશે. આ ઉપરાંત એવી કેટલીક ગતિ છે જેને આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા નથી. તો કોઈ વાયુ હોય તો એ વાયુની અંદર અણુઓની અસ્તવ્યસ્ત ગતિ એ પણ ગતિનું ઉદાહરણ કહી શકાય. તે જ રીતે કોઈ પણ વાહક તાર હોય તો એ વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ઇલેક્ટ્રોનની ગતિને પણ આપણે ગતિના ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો આપણે વાત કરી કે ગતિ એટલે શું અને ગતિના ઉદાહરણ વિશે. તો ગતિ એટલે શું? તો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. ગતિના આપણે કયા કયા ઉદાહરણ જોયા? આપણે દોડીએ છીએ, ચાલીએ છીએ, ઝાડ ઉપરથી પાંદડાઓનું પડવું, નદીમાં વહેતું પાણી, રસ્તા પર ગતિ કરતા વાહનો, આકાશમાં ઉડતા પક્ષીઓ, વિમાનો, આપણા શરીરની અંદર ભ્રમણ કરતું લોહી, પૃથ્વીનું ધરીભ્રમણ અને કક્ષીય પરિભ્રમણ. આ ઉપરાંત આકાશ ગંગામાં સૂર્યની ગતિ તેમજ વાયુમાં અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ વગેરે ગતિના ઉદાહરણો છે. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેવું ક્યારે કહી શકાય. ચલો, આ સમજવા માટે મેં તમને અહીંયા એક આકૃતિ બતાવેલી છે જેમાં મેં તમને બે પદાર્થો દર્શાવેલા છે, એ અને બી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટી બરાબર 0 સમયે બંને પદાર્થોના સ્થાન x બરાબર 0 છે. એટલે કે ટી બરાબર 0 સમયે બંને પદાર્થો એક જ સ્થાન પર છે તેમ કહેવાય. હવે ટી બરાબર t1 સમયે પદાર્થ A નું સ્થાન x બરાબર 0 પણ પદાર્થ B નું સ્થાન x બરાબર x1 છે. ટી બરાબર t2 સમયે પદાર્થ A નું સ્થાન x બરાબર 0 અને પદાર્થ B નું સ્થાન x બરાબર x2 છે. હવે કયો પદાર્થ ગતિ કરે છે
એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો આપણે જોયું કે જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિ કરે તેમ કહી શકાય. તો અહીંયા જોઈ શકાય છે કે જેમ 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 સમય બદલાય છે તેમ પદાર્થ બી નું સ્થાન બદલાય છે. આથી પદાર્થ બી ગતિ કરે છે તેમ કહી શકાય. પરંતુ જેમ 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 સમય બદલાય છે તેમ પદાર્થ એ નું સ્થાન બદલાતું નથી. પદાર્થ એ નું સ્થાન તો x બરાબર 0 છે. આથી પદાર્થ એ સ્થિર છે તેમ કહી શકાય. તો આમ આપણે ગતિને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો આમ આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. અને જો આ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો ન હોય, એટલે કે t બરાબર 0 સમયે બી પદાર્થ x બરાબર 0 સ્થાન પર જ હોય તો આ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય. એટલે કે બંને પદાર્થો સ્થિર છે તેમ કહી શકાય. તો ગતિની વ્યાખ્યા આપણે આ રીતે પણ આપી શકીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. નહીં તો તે પદાર્થ જો પોતાનું સ્થાન બદલતો ન હોય તો તે પદાર્થ સ્થિર છે તેમ કહી શકાય. ઓકે, ક્લિયર થયું કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેવું ક્યારે કહી શકાય? તો જો કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. પોતાનું સ્થાન બદલતો ન હોય તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. તો આ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે કોઈ એક સંદર્ભની જરૂર પડી. અને સંદર્ભ તરીકે આપણે કોને લીધો? તો સંદર્ભ તરીકે આપણે પદાર્થ એને લીધો. સમજો શું કહેવા માંગુ છું કે પદાર્થ બી ગતિમાં છે કે સ્થિર છે તે નક્કી કરવા માટે આપણે એક સંદર્ભની જરૂર પડી. કોના સંદર્ભમાં આપણે વાત કરી? તો પદાર્થ એના સંદર્ભમાં આપણે વાત કરી. અને પદાર્થ એના સંદર્ભમાં આપણે જોયું કે જો પદાર્થ બી પોતાનું સ્થાન બદલે તો તે ગતિ કરે છે તેમ કહેવાય. ને પદાર્થ બી પોતાનું સ્થાન બદલે નહીં તો તે પદાર્થ સ્થિર છે તેમ કહી શકાય. તો આમ ગતિ વિશેનો બહુ એક અગત્યનો મુદ્દો ધ્યાન રાખજો કે સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ અર્થ જ નથી. અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો કે સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ જ અર્થ નથી. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેમ ક્યારે કહી શકાય? જો બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો ગતિમાં છે તેમ કહેવાય. પોતાનું સ્થાન બદલે નહીં તો સ્થિર છે તેમ કહેવાય. અને આના આધારે આપણે કહી શકાય કે સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ જ અર્થ નથી. હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે કોઈ અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય એ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે? સમજો ક્વેશ્ચન શું કહું છું અને વિડીયો સ્ટોપ કરીને વિચારજો. જવાબ ખાલી હા કે નામાં જ આપવાનો છે, પછી જોવાનું છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ફરીથી ક્વેશ્ચન પૂછો છો કે કોઈ અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય એ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે? ચલો એકદમ સિમ્પલ રીતે પૂછો. તમે કોઈ વસ્તુને જોઈ રહ્યા છો અને એ વસ્તુ સ્થિર છે, પરંતુ બીજી કોઈ એક વ્યક્તિ એ જ વસ્તુને જોઈ રહી છે અને એની સાપેક્ષે એ વસ્તુ ગતિમાં હોઈ શકે, હા કે ના? વિડીયો સ્ટોપ કરીને તમારે જવાબ વિચારવાનો છે. બરોબર છે? ઓકે, વિચારી લીધો જવાબ? હવે આપણે જોઈએ કે હા આવે કે ના આવે. ચલો માની લો કે તમે બસમાં મુસાફરી કરો છો. અહીંથી તમે ફરવા નીકળ્યા છો, બરોડા જવા કે કાંકરિયા જવા કે વોટ એવર ગમે ત્યાં જવા નીકળ્યા છો. એટલે કે બસમાં તમે મુસાફરી કરો છો અને
આ રહ્યા તમને બતાવી દઉં. ચલો, બસમાં તમે મુસાફરી કરો છો અને તમારી બાજુની સીટમાં એક સરસ મજાની બેગ પડેલી છે. બાજુની સીટમાં એક સરસ મજાની બેગ પડેલી છે, એટલે તમારી નજર એ બેગ ઉપર જાય છે. તો તમે ગતિ કરતી બસમાં છો, તમારી નજર તમારી બાજુ પડેલી બેગમાં જાય છે. તો તમારી સાપેક્ષે આ જે બેગ છે એ બેગ સ્થિર છે કે ગતિમાં છે તેમ કહેવાય. સિમ્પલ. તો તમે બસમાં બેઠા છો, તમારી બાજુમાં જે બેગ છે, તો એ બેગ તમને કેવી દેખાવાની છે? સ્થિર જ દેખાવાની છે ને. તો તમારી સાપેક્ષે જે બેગ છે એ બેગ સ્થિર છે તેમ કહેવાય. પરંતુ તમે બસની બારીમાંથી બહારની તરફ નજર કરો છો તો સરસ સરસ મજાના તમને ઝાડ ને મકાનો દેખાય છે. તો બસની બારીમાંથી જો બહાર નજર કરવામાં આવે તો મકાનો છે, ઝાડ છે, એ બધું જ તમને કેવું દેખાય છે? ગતિમાં દેખાય છે. હવે સમજો, આ બસની બહાર રસ્તા પર એક વ્યક્તિ ઊભો છે, જેને આપણે અવલોકનકાર કહી શકીએ. હવે આ વ્યક્તિ તમે જે બેગને જોઈ રહ્યા હતા એ જ બેગને જોવે, એટલે કે અવલોકન કરે, તો આ વ્યક્તિને તે બેગ ગતિમાં દેખાય છે, પરંતુ એને રસ્તા પરના ઝાડ કે મકાનો સ્થિર દેખાય છે. તો સવાલ શું હતો? યાદ છે ને કે કોઈ અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય એ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે? બોલો, તમારો જવાબ સાચો છે કે ખોટો? હા કે ના? જુઓ, તમારી સાપેક્ષે બેગ કેવી છે? સ્થિર છે. પરંતુ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ બેગ કેવી છે? ગતિમાં છે. તમારી સાપેક્ષે ઝાડ કેવું છે? સ્થિર છે. સોરી, ઝાડ એ ગતિમાં છે, પરંતુ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ઝાડ કેવું છે? સ્થિર છે. આમ કોઈ એક અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય એ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં હોઈ શકે. આ જે તે અવલોકનકારના સ્થાન ઉપર ડિપેન્ડ કરે છે. તો આમ આપણે કહી શકીએ કે ગતિ એ પદાર્થ અને અવલોકનકર્તાનો સંયુક્ત ગુણધર્મ છે. બીજો અગત્યનો મુદ્દો ગતિ વિશેનો. પહેલો મેં કીધો કે સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ જ અર્થ નથી. જો સંદર્ભ ના હોય તો ગતિનું વર્ણન કરવાનો કોઈ મતલબ નથી. બીજો અગત્યનો મુદ્દો કે ગતિ એ પદાર્થ અને અવલોકનકર્તાનો સંયુક્ત ગુણધર્મ છે. નામ આપણે કહી શકીએ કે ગતિ એ સાપેક્ષ છે. તો 3 મુદ્દા ગતિ વિશે ધ્યાનમાં રાખજો. ગતિ એ સાપેક્ષ છે, ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે, અને ત્રીજો મુદ્દો, સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ જ અર્થ નથી. હવે આપણે વાત કરીએ ગતિના પ્રકારો વિશે કે ગતિ કેટલા પ્રકારની હોઈ શકે, કયા કયા પ્રકારની હોઈ શકે. તો ધોરણ 11 ની અંદર આપણે 3 પ્રકારની ગતિઓ વિશે ભણવાનું છે. જેમાં પહેલો પ્રકાર છે રેખીય ગતિ, જેને આપણે સુરેખ ગતિ પણ કહીએ છીએ, અને એને આપણે સ્થાનાંતરીય ગતિ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે પહેલો પ્રકાર છે રેખીય ગતિ કે સુરેખ ગતિ કે સ્થાનાંતરીય ગતિ. બીજો પ્રકાર છે ચાક ગતિ. ત્રીજો પ્રકાર છે કંપન ગતિ કે દોલન ગતિ. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે કઈ ગતિની વાત કરવાના છીએ? સુરેખ પથ પરની ગતિ. ચેપ્ટર નંબર આપણું 7 જે છે ચાક ગતિ, જેની અંદર આપણે ચાક ગતિ વિશે વાત કરીશું. અને ચેપ્ટર નંબર 14 જે દોલનો છે, જેની અંદર આપણે દોલન ગતિ કે કંપન ગતિ વિશે વાત કરીશું. હવે આ ગતિ વિશે મેં અહીંયા થોડીક સામાન્ય માહિતી તમને આપેલી છે કે સુરેખ ગતિ હોય કે રેખીય ગતિ હોય. તો પહેલો તો પ્રશ્ન થાય કે સુરેખ ગતિ કોને કહેવાય? તો બહુ સિમ્પલ છે કે જો પદાર્થ નો ગતિ માર્ગ સુરેખ હોય, સુરેખ શબ્દનો ક્યાં ઉપયોગ કરી લીધો? જો પદાર્થનો ગતિ માર્ગ સીધો હોય તો તે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે તેમ કહેવાય. તો ધારો કે અહીંયા કોઈ એક પદાર્થ પડેલો છે t બરાબર 0 સમય. આ પદાર્થ પર બળ લગાડવામાં આવે એટલે આ પદાર્થ ગતિ કરીને અહીંયા આવે છે t બરાબર t સમય. તો સુરેખ ગતિ હોય કે રેખીય ગતિ હોય, એમાં છે ને પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. ભાઈ ધ્યાન આપજો, આ ગતિ વિશે બહુ સિમ્પલ માહિતી તમને આપી રહ્યો છું કે સુરેખ ગતિ હોય, રેખીય ગતિ હોય, તો એમાં પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે કે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે.
હવે આ જે ગતિ છે ને એની અંદર પદાર્થનો ગતિમાર્ગ સુરેખ હોઈ શકે, આવો વક્રાકાર પણ હોઈ શકે, કે આવો અનિયમિત પણ હોઈ શકે. સુરેખ ગતિ છે એની અંદર પદાર્થનો ગતિમાર્ગ સુરેખ એટલે કે રેખીય હોઈ શકે, વક્રાકાર હોઈ શકે, કે પછી આવો અનિયમિત હોઈ શકે. તમે કોઈ પદાર્થ હોય એને આપણા મકાનની અગાસી પરથી છોડી દો તો એ પદાર્થની ગતિ તો એ પદાર્થની ગતિનો જે માર્ગ છે એ કેવો થશે? સુરેખ થશે. અને એ પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. આપણા મકાનની અગાસી કે છત પરથી કોઈ પદાર્થને છોડી દેવામાં આવે તો એ પદાર્થનો ગતિમાર્ગ કેવો થશે? સુરેખ થશે. અને એ પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પરંતુ તમારા મકાનની અગાસી કે જમીન પરથી તમે કોઈક પદાર્થને ફેંકો આ રીતે, તો એ પદાર્થનો ગતિપથ કેવો થશે? તો એ પદાર્થનો ગતિપથ વક્રાકાર થશે. અને પદાર્થની જે આવી ગતિ છે એ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. જમીન પરથી કોઈ પદાર્થને અમુક કોણે હવામાં ફેંકવામાં આવે તો એ પદાર્થનો ગતિમાર્ગ કેવો બને છે? તો એ પદાર્થનો ગતિમાર્ગ વક્રાકાર બને છે. પદાર્થની આવી જે ગતિ છે એ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા ચેપ્ટર નંબર 4 કરવાના છે. આ ઉપરાંત વંટોળિયો જોયો છે ને, ખુલ્લા મેદાનની અંદર વંટોળિયો આવે તો એ વંટોળની અંદર જે ધૂળના જે કણો છે એ કણોની જે ગતિ છે એ ગતિ કેવી હોય? અનિયમિત ગતિ હોય. ઓકે, તો ખ્યાલ આવે છે કે રેખીય ગતિમાં પદાર્થ એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકે છે, પદાર્થ પોતાનું સ્થાન બદલી શકે છે, પદાર્થનો ગતિમાર્ગ સુરેખ હોઈ શકે, વક્રાકાર હોઈ શકે, અનિયમિત હોઈ શકે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું પદાર્થનું મુક્ત પતન પ્રક્ષિપ્ત ગતિ, વંટોળની અંદર ધૂળના રજકણની ગતિ. હવે સુરેખ ગતિ કે રેખીય ગતિ ને સમજવી હોય તો આપણે કઈ ભૌતિક રાશિઓને આધારે સમજી શકીએ છીએ? તો અંતર, દળ, સમય, ઝડપ, વેગ, પ્રવેગ, વેગમાન વગેરેના આધારે આપણે રેખીય ગતિ કે સુરેખ ગતિને સમજી શકીએ છીએ. આના બધી જ ભૌતિક રાશિઓ વિશે ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. આ બધાના જ સૂત્રો, એકમો, પારિમાણિક સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. હવે બીજા પ્રકારની ગતિ વિશે આપણે વાત કરીએ, ચાક ગતિ. તો ચાક ગતિની અંદર છે ને પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. ચાક ગતિની અંદર પદાર્થ પોતાનું સ્થાન બદલી શકતો નથી. ધારો કે આ એક પદાર્થ છે અને આ પદાર્થ તરીકે મેં ઘડિયાળ લીધી છે. આ એક આખો એક પદાર્થ છે અને આ પદાર્થ તરીકે મેં ઘડિયાળ વિચારેલી છે. તો ચાક ગતિની અંદર પદાર્થના ઘટક કણો એટલે કે ઘડિયાળના કાંટા નો ગતિમાર્ગ કેવો હોય? તો ઘડિયાળના કાંટાનો ગતિમાર્ગ કેવો હોય? વક્રાકાર હોય. સમજો, બહુ જ કોમ્પ્લિકેટેડ નથી. મેં પદાર્થ એટલે અહીંયા ઘડિયાળ લીધી છે અને ચાક ગતિની અંદર પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, એટલે ઘડિયાળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. ઘડિયાળના કાંટાઓ પોતાનું સ્થાન બદલે છે. એટલે મેં અહીંયા શબ્દ વાપર્યો છે કે તેમાં પદાર્થના ઘટક કણોનો માર્ગ, અને ઘટક કણો તરીકે મેં અહીંયા વિચારેલું છે કાંટા. ઘટક કણોનો જે માર્ગ છે એ માર્ગ કેવો છે? વર્તુળાકાર હોય છે. સમજો, ઘડિયાળ પોતાનું સ્થાન નથી બદલતી. ઘડિયાળના કાંટાઓ એટલે મેં અહીંયા લખ્યું છે કે પદાર્થના ઘટક કણોનો માર્ગ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. તો આના ઉદાહરણ તરીકે ઘડિયાળના કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ ને ભમેડાની ગતિ ને ઘણા બધા તમે ઉદાહરણ લઈ શકો જે વસ્તુઓ ગોળ ગોળ ફરતી હોય એ. ઓકે, તો જેની ચર્ચા આપણે કરવાના છે ચેપ્ટર નંબર 7 ની અંદર. તો ચાક ગતિની અંદર પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. તેમાં પદાર્થના ઘટક કણોનો માર્ગ વર્તુળાકાર હોય છે. પદાર્થનો માર્ગ નહીં, પદાર્થના ઘટક કણોનો માર્ગ વર્તુળાકાર હોય છે. ઉદાહરણ તરીકે ઘડિયાળના કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ. અને એવું પણ બને કે પદાર્થ ગતિ કરતો હોય, વર્તુળાકાર ગતિ કરતો હોય, એના ઘટક કણો પણ એની સાથે વર્તુળાકાર ગતિ કરતા હોય. ભમેડાની ગતિ લઈ શકો છો, પૃથ્વીની પોતાની ધરી પરની ગતિ લઈ શકો છો, વગેરે વગેરે. ત્રીજો જે પ્રકાર છે એ પ્રકાર છે કંપન ગતિ કે દોલન ગતિ. તો આ ગતિમાં પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. ચાક ગતિની જેમ જ કંપન ગતિ કે દોલન ગતિની અંદર પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. અને તેમાં પદાર્થના ઘટક કણોની, આમાં પણ પદાર્થના ઘટક કણો કહું છું, ખાસ ધ્યાન રાખજો.
આમાં પણ પદાર્થના ઘટક કણોનો જે ગતિ માર્ગ છે એ સુરેખ કે કોણીય હોય છે. ઉદાહરણ તરીકે કોઈ સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગના છેડે કોઈ તમે પદાર્થ લટકાવેલો હોય. હવે આ સ્પ્રિંગને ખેંચીને છોડી દેવામાં આવે તો પદાર્થ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરે છે. તો આ ગતિમાર્ગ કેવો થયો? સુરેખ થયો. કોઈ સાદું લોલક હોય અને સાદા લોલકના છેડે જે ગોળો લટકાવેલો હોય અને કોઈ એક બાજુ ખેંચીને તમે છોડી દો તો આ ગોળો પણ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરે છે. તો આ જે ગતિમાર્ગ છે આપણે કોણીય કહી શકીએ, આ જે ગતિમાર્ગ છે આપણે સુરેખ કહી શકીએ. તો આમાં પણ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી અને પદાર્થના ઘટક કણોનો માર્ગ સુરેખ કે કોણીય હોય છે. સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થની ગતિ, સાદા લોલકના ગોળાની ગતિ. આ ઉપરાંત મેં તમને કીધું છે કે ઝણઝણાવેલા વાયોલિનના તારની ગતિ, એટલે કે જે ગિટાર હોય એ ગિટારના તારને ઝણઝણાવવામાં આવે તો એ તારની જે ધ્રુજારી હોય એને આપણે કંપન ગતિ કે દોલન ગતિ કહી શકીએ. આ ઉપરાંત સ્વર કાંટો, તમે લેબમાં જશો એટલે સ્વર કાંટો આ રીતનો હશે. એ સ્વર કાંટાને અથડાવવામાં આવે તો એની જે ભુજાઓ છે, ભુજાઓની ધ્રુજારી જે થાય એ ધ્રુજારી ને આપણે કંપન ગતિ કે દોલન ગતિ કહી શકીએ. ઓકે, તો આપણે ગતિના 3 પ્રકારો વિશે વાત કરી: રેખીય ગતિ, ચાક ગતિ, કંપન ગતિ કે દોલન ગતિ. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે કે રેખીય ગતિમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. ચાક ગતિ અને કંપન ગતિની અંદર પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. રેખીય ગતિની અંદર પદાર્થનો ગતિમાર્ગ સુરેખ, વક્રાકાર કે અનિયમિત હોય. ચાક ગતિમાં પદાર્થના ઘટક કણોનો ગતિમાર્ગ વક્રાકાર હોય. કંપન ગતિમાં પદાર્થના ઘટક કણોનો માર્ગ સુરેખ કે પછી કોણીય હોય છે. દોસ્તો, ગતિને બીજા 3 પ્રકારમાં પણ આપણે વહેંચી શકીએ છીએ. એક પારિમાણિક ગતિ, જેને આપણે વન ડાયમેન્શનલ મોશન તરીકે ઓળખીએ છીએ, અથવા આપણે એને સુરેખ ગતિ કહી શકીએ, રેખીય ગતિ કહી શકીએ. દ્વિપારિમાણિક ગતિ અને આપણે 2 ડાયમેન્શનલ મોશન કહી શકીએ, અથવા દ્વિપારિમાણિક ગતિ એટલે સમતલમાં ગતિ. ત્રિપારિમાણિક ગતિ, 3 ડાયમેન્શનલ મોશન, અથવા એને આપણે કહી શકીએ અવકાશમાં થતી ગતિ. તો ગતિના બીજા 3 પ્રકારો આપણે કહીએ તો એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ, ત્રિપારિમાણિક ગતિ, 1 ડાયમેન્શનલ મોશન, 2 ડાયમેન્શનલ મોશન, 3 ડાયમેન્શનલ મોશન. એક પારિમાણિક ગતિ અને આપણે કહેવું હોય તો કહી શકીએ સુરેખ ગતિ અથવા રેખીય ગતિ. દ્વિપારિમાણિક ગતિ એટલે સમતલમાં થતી ગતિ અને ત્રિપારિમાણિક ગતિ એટલે અવકાશમાં થતી ગતિ. તો આના વિશે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે કરીશું. તો અત્યારે ખાલી પ્રકારમાં જાણી લો: એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક. એના ઉદાહરણ શું થાય? મુક્ત પતન કરતો પદાર્થ થાય, સુરેખ પથ પર ગતિ કરતી કાર થાય, બંદૂકમાંથી છોડેલી ગોળીની ગતિ, એ બધી એક પારિમાણિક ગતિ થાય. હવે આના વિશે વિચારવાનું તમારે. મુક્ત વતન કરતા પદાર્થની ગતિ, સુરેખ પથ પર ગતિ કરતી કારની ગતિ, બંદૂકમાંથી છોડેલી ગોળીની ગતિ, આ જે બધી ગતિ છે એ એક પારિમાણિક ગતિ થાય, એક જ પરિમાણમાં થાય છે, સમતલમાં થતી ગતિ. તો કેરમ બોર્ડ હોય તો કેરમ બોર્ડની અંદર જે કુકરીઓ હોય, બરોબર, એ કુકરીઓ આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ જે જતી હોય તો એ જે કુકરીઓની ગતિ છે સમતલમાં થતી ગતિ થાય. અને જે સૂર્ય છે અને એ સૂર્યની આજુબાજુ જે ગ્રહોની ગતિ છે એ પણ સમતલમાં થતી ગતિ થાય. આના સિવાય તમારે બીજા ઉદાહરણો વિચારવાના છે સમતલમાં થતી ગતિના. મેં તો 2 તમને ઉદાહરણ કીધું કે કેરમ બોર્ડની અંદર જે કુકરીઓ હોય એ કુકરીઓની ગતિ સમતલમાં થતી ગતિ. આ ઉપરાંત સૂર્યની આજુબાજુ જે ગ્રહોની ગતિ છે સમતલમાં થતી ગતિ છે. ત્રીજી ગતિ છે ત્રિપારિમાણિક ગતિ. તો એની અંદર વાત કરીએ તો વિમાનની ગતિ ત્રિપારિમાણિક ગતિ કહી શકાય અથવા અવકાશમાં થતી ગતિ. બગીચામાં પતંગિયાની ગતિ એને આપણે ત્રિપારિમાણિક ગતિ અથવા અવકાશમાં થતી ગતિ. આના સિવાયના તમારે બીજા ઉદાહરણો જાતે વિચારવાના છે. ઓકે, તો આપણે ગતિના ઘણા બધા પ્રકારો વિશે વાત કરી: રેખીય ગતિ, ચાક ગતિ, કંપન ગતિ, દોલન ગતિ, આ ઉપરાંત એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ, ત્રિપારિમાણિક ગતિ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ, ફિઝિક્સની અંદર એવી કોઈ બ્રાન્ચ, એવી કોઈ શાખા છે કે જેમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે છે? તો યસ, તો પદાર્થની ગતિનો સંપૂર્ણપણે અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા, પદાર્થની ગતિનો
સર્વાંગી કે સંપૂર્ણપણે અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને એ શાખાને ગુજરાતીમાં કહેવાય યંત્રશાસ્ત્ર અને અંગ્રેજીમાં કહેવાય મિકેનિક્સ. એટલે પદાર્થની ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને આપણે શું કહીશું? મિકેનિક્સ. આ મિકેનિક્સના બે પ્રકાર છે. એક છે કાઇનેમેટિક્સ અને બીજો પ્રકાર છે ડાયનેમિક્સ. હવે યાદ રાખજો, કાઇનેમેટિક્સને આપણે કહીએ છીએ શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ડાયનેમિક્સને આપણે કહીએ છીએ ગતિ વિજ્ઞાન. તો મિકેનિક્સ એટલે શું? ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા. જેના કેટલા પ્રકાર? બે પ્રકાર, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન, ડાયનેમિક્સ એટલે ગતિ વિજ્ઞાન. તો કાઇનેમેટિક્સ એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે. કાઇનેમેટિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે. તો આવી શાખાને આપણે કાઇનેમેટિક્સ અથવા શુદ્ધ ગતિ વિજ્ઞાન કહીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ હોય, એ પદાર્થ પર તમે બળ લગાડો તો એ પદાર્થ ગતિ કરે છે. તો એ પદાર્થ શા માટે ગતિ કરે છે? શેના લીધે ગતિ કરે છે? એની કોઈ જ ચર્ચા તમારે કરવાની નથી. પદાર્થ ગતિ કરે છે ને, ઓકે, સરસ. પંખો ગોળ ગોળ ફરે છે તો આપણે હવા ખાવાથી મતલબ રાખવાનો. પંખો શા માટે ગોળ ગોળ ફરે છે એની કોઈ પણ પ્રકારની ચિંતા આપણે કરવાની નથી. ઓકે, તો એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે, શાના માટે શાના કારણે ગતિ થાય છે એવી કોઈ જ કારણોની ચિંતા કરવામાં ન આવે, તો એ શાખાને આપણે કાઇનેમેટિક્સ કહીશું. પરંતુ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા તે માટેના કારણો અને ગુણધર્મો સહિત કરવામાં આવે. કોઈ પદાર્થ હોય ને, પદાર્થ પર બળ લગાડતા પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ શેને કારણે થાય છે? તો પદાર્થ પર બળ લગાડતાથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? રેખીય ગતિ કરે છે, ચાક ગતિ કરે છે, કંપન ગતિ કરે છે. એ બધી જ ચર્ચા જો કરવામાં આવે તો એ ચર્ચાને આપણે કહીશું ડાયનેમિક્સ. ઓકે, તો મિકેનિક્સ એટલે ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા, જેના બે પ્રકાર છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે. અને ડાયનેમિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો તેમજ ગુણધર્મો સહિત કરવામાં આવે છે. અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરી ગતિ એટલે શું, ગતિના ઉદાહરણ, કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેવું આપણે ક્યારે કહી શકીએ, ગતિના અલગ અલગ પ્રકારો, રેખીય ગતિ, ચાક ગતિ, કંપન ગતિ, એકપારમાણ્વીય ગતિ, દ્વિપારમાણ્વીય ગતિ, ત્રિપારમાણિક ગતિ, તેમજ આપણે મિકેનિક્સ એટલે શું અને મિકેનિક્સની બે શાખાઓ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ વિશે વાત કરી.